હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો ભારતની ભૂગોળને લગતા મોસ્ટ આઈએમપી વન લાઇનર ક્વેશ્ચન્સ પર બનાવવામાં આવ્યો છે, જે આવનારી દરેક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા છે. અને આની પહેલાં પણ ભાગ 1થી 9 બનાવેલા છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો તે લિંક પર ક્લિક કરી તમે તે બધા વિડીયો જોઈ શકો છો. અત્યારે આપણે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, આફ્રિકાનું કયું સરોવર સૌથી મોટું છે? તો આફ્રિકાનું વિક્ટોરિયા સરોવર સૌથી મોટું છે. ત્યાર પછી, આફ્રિકાની કઈ નદી વિશ્વની સૌથી લાંબી નદી છે? તો આફ્રિકાની નાઇલ નદી વિશ્વની સૌથી લાંબી નદી છે. મિત્રો, તમારે કહેવાનું છે વિશ્વની સૌથી મોટી નદી કઈ છે તે કમેન્ટમાં જવાબ આપવાનો છે. ત્યારબાદ, વિશ્વમાં કયું સરોવર મીઠા પાણીનું સૌથી લાંબુ સરોવર છે? તો વિશ્વમાં ટાંગાંગઈકા સરોવર મીઠા પાણીનું સૌથી લાંબુ સરોવર છે. ત્યાર પછી, કયું શહેર દક્ષિણ આફ્રિકાની રાજધાની છે? તો પ્રિટોરિયા શહેર દક્ષિણ આફ્રિકાની રાજધાની છે. ત્યારબાદ, આફ્રિકાના કયા ટાપુને લવિંગના ટાપુઓ કહે છે? તો આફ્રિકાના ઝાંઝિબાર ટાપુઓને લવિંગના ટાપુઓ કહે છે. ત્યાર પછી, વસ્તી અને કદની દ્રષ્ટિએ દુનિયાનો સૌથી મોટો ખંડ કયો છે? તો વસ્તી અને કદની દ્રષ્ટિએ દુનિયાનો સૌથી મોટો ખંડ એશિયા છે. ત્યારબાદ, આફ્રિકામાં કુલ કેટલા દેશો આવેલા છે? તો આફ્રિકામાં કુલ 53 દેશો આવેલા છે. ત્યાર પછી, દુનિયાની આશરે કેટલા ટકા વસ્તી એશિયામાં છે? તો દુનિયાની આશરે 60% વસ્તી એશિયામાં છે. ત્યારબાદ, પૂર્વ ભારતમાં બંગાળમાં શું પ્રખ્યાત છે? તો પૂર્વ ભારતમાં બંગાળમાં રસગુલ્લા પ્રખ્યાત છે. ત્યાર પછી, જમીનમાં સડી કે ભળી જતું ના હોય તે? તો જમીનમાં સડી કે ભળી ન જતું હોય તે પ્લાસ્ટિક છે. ત્યારબાદ, ગટરના પાણીથી કયું પ્રદૂષણ થાય છે? તો ગટરના પાણીથી પાણીનું પ્રદૂષણ થાય છે. ત્યાર પછી, જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોતો છે. એની ઉપર સૌનો સમાન હક છે અને વ્યાપારની વસ્તુ બનાવવી એ નૈતિક ગુનો છે. આવું કોણે કહ્યું હતું? તો જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોતો છે. એની ઉપર સૌનો સમાન હક છે અને વ્યાપારની વસ્તુ બનાવવી એ નૈતિક ગુનો છે. આવું ગાંધીજીએ કહ્યું હતું. ત્યારબાદ, 80 ડેસિમલ અવાજ શાનું પ્રદૂષણ ફેલાવે છે? તો 80 ડેસિમલ અવાજ ધ્વનિ એટલે કે અવાજનું પ્રદૂષણ ફેલાવે છે. ત્યાર પછી, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી શાનું પ્રદૂષણ ફેલાય છે? તો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી જમીનનું પ્રદૂષણ ફેલાય છે. ત્યારબાદ, જમીનના પ્રદૂષણથી કયો રોગ થાય છે? તો જમીનના પ્રદૂષણથી ક્ષય રોગ થાય છે. ત્યાર પછી, શાના અમર્યાદિત ઉપયોગથી પાણી, હવા અને વનસ્પતિઓમાં અશુદ્ધિ પેદા થઈ છે? તો કુદરતી સ્ત્રોતોનો અમર્યાદિત ઉપયોગથી પાણી, હવા અને
વનસ્પતિઓમાં અશુદ્ધિ પેદા થઈ છે. ત્યારબાદ ભારતમાં દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે? તો ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. ત્યાર પછીનો સવાલ જોઈએ. ધ્વનિ પ્રદૂષણથી કઈ અસર થાય છે? તો ધ્વનિ પ્રદૂષણથી બહેરાશ આવવાની અસર થાય છે. ત્યાર પછી વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત કેટલામો ક્રમ ધરાવે છે? તો વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત 7મો ક્રમ ધરાવે છે. ત્યારબાદ છેલ્લા દાયકામાં ભારતની વસ્તીનો વૃદ્ધિ દર વાર્ષિક કેટલા ટકા હતો? તો છેલ્લા દાયકામાં ભારતની વસ્તીનો વૃદ્ધિ દર વાર્ષિક 1.6% હતો. ત્યાર પછી વસ્તીની દ્રષ્ટિએ કયો દેશ પ્રથમ સ્થાન પર છે? તો વસ્તીની દ્રષ્ટિએ ચીન દેશ પ્રથમ સ્થાન ઉપર છે. ત્યાર પછી ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધારે વસ્તી ગીચતા છે? તો ગુજરાતમાં સુરત જિલ્લામાં સૌથી વધારે વસ્તી ગીચતા છે. ત્યારબાદ ગુજરાતમાં કયો જિલ્લો સૌથી વધારે વસ્તી ધરાવે છે? તો ગુજરાતમાં અમદાવાદ જિલ્લો સૌથી વધારે વસ્તી ધરાવે છે. ત્યાર પછી ભારતમાં કયા રાજ્યની વસ્તી સૌથી ઓછી છે? તો ભારતમાં લક્ષદ્વીપ રાજ્યની વસ્તી સૌથી ઓછી છે. ત્યારબાદ ભારતમાં કયા રાજ્યની વસ્તી સૌથી વધારે છે? તો ભારતમાં ઉત્તર પ્રદેશ રાજ્યની વસ્તી સૌથી વધારે છે. ત્યારબાદ ભારતમાં વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા છે? તો ભારતમાં વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ કુલ વસ્તીના 7% છે. ત્યાર પછી ભારતમાં સાક્ષરતાની બાબતમાં કયું રાજ્ય અગ્રસ્થાને છે? તો ભારતમાં સાક્ષરતાની બાબતમાં કેરળ રાજ્ય અગ્રસ્થાને છે. ત્યારબાદ ગુજરાતમાં કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે? તો ગુજરાતમાં 62% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. ત્યાર પછી 2011 પ્રમાણે ભારતનો સાક્ષરતા દર, તો 2011 પ્રમાણે ભારતનો સાક્ષરતા દર 74% છે. ત્યારબાદ ભારતના રાજ્યોની રચના શાના આધારે થયેલી છે? તો ભારતના રાજ્યોની રચના ભાષાઓના આધારે થયેલી છે. ત્યાર પછી ભારતમાં સાક્ષરતાનો દર સૌથી ઓછો કયા રાજ્યમાં છે? તો ભારતમાં સાક્ષરતાનો દર સૌથી ઓછો બિહાર રાજ્યમાં છે. ત્યારબાદ દુનિયાની કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી ભારતમાં વસે છે? તો દુનિયાની કુલ વસ્તીના 16% વસ્તી ભારતમાં વસે છે. ત્યાર પછીનો સવાલ જોઈએ. ભારતમાં છેલ્લી જનગણના કઈ સાલમાં થઈ? તો ભારતમાં છેલ્લી જનગણના 2011માં થઈ. ત્યાર પછી વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે? તો વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ બીજો છે. ત્યારબાદ ભારતમાં પુરુષો કેટલા વર્ષે લગ્ન કરી શકે છે? તો ભારતમાં પુરુષો 21 વર્ષે લગ્ન કરી શકે છે. ત્યાર પછી ભારતમાં જે વસ્તી ગણતરી કરવામાં આવે છે તેનો આદેશ કોણ આપે છે? તો ભારતમાં જે વસ્તી ગણતરી કરવામાં આવે છે તેનો આદેશ
કેન્દ્ર સરકાર આપે છે. ત્યારબાદ ભારતમાં કયો ધર્મ પાળનારાઓની સંખ્યા વધારે છે? તો ભારતમાં હિન્દુ ધર્મ પાળનારાઓની સંખ્યા વધારે છે. ત્યાર પછી આઝાદી મળ્યા પછી અત્યાર સુધીમાં કેટલી વાર વસ્તી ગણતરી કરવામાં આવી છે? ફ્રેન્ડ્સ, આનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે. ત્યારબાદ વસ્તી ગણતરીને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો વસ્તી ગણતરીને અંગ્રેજીમાં સેન્સસ કહેવામાં આવે છે. ત્યારબાદ માનવ એ દેશનું શું છે? તો માનવ એ દેશનું માનવ સંસાધન છે. ત્યારબાદ કયો રોગ જળ પ્રદૂષણથી ફેલાય છે? તો કોલેરા રોગ જળ પ્રદૂષણથી ફેલાય છે. ત્યાર પછી વાતાવરણમાં ઓઝોનના સ્તરને સૌથી વધુ નુકસાન કરતો વાયુ કયો છે? તો વાતાવરણમાં ઓઝોનના સ્તરને સૌથી વધુ નુકસાન કરતો વાયુ CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન છે. ત્યારબાદ વાતાવરણમાં કયો વાયુ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે? તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે. ત્યાર પછી કયો વાયુ એસિડના વરસાદ માટે જવાબદાર છે? તો નાઇટ્રસ ઓક્સાઇડ વાયુ એસિડના વરસાદ માટે જવાબદાર છે. ત્યારબાદ વૃક્ષો ઓછા થવાથી કયા વાયુનું પ્રમાણ વધી રહ્યું છે? તો વૃક્ષો ઓછા થવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારબાદ કયો રોગ હવાના પ્રદૂષણથી થાય છે? તો દમ રોગ હવાના પ્રદૂષણથી થાય છે. ત્યાર પછીનો સવાલ જોઈએ. વાહન માટેનું કયું બળતણ પ્રદૂષણ મુક્ત છે? તો વાહન માટેનું CNG બળતણ પ્રદૂષણ મુક્ત છે. ત્યાર પછી કયો રોગ જળ પ્રદૂષણથી થાય છે? તો કમળો રોગ જળ પ્રદૂષણથી થાય છે. ત્યારબાદ માનવ નિર્મિત સમસ્યાઓમાં કયું પ્રદૂષણ અગ્રસ્થાને છે? તો માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્રસ્થાને છે. ત્યાર પછી માનવ શક્તિનું મૂલ્ય શાના પર રહેલું છે? તો માનવ શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. ત્યારબાદ દુનિયાના કુલ વિસ્તારના કેટલા ટકા ભૂમિભાગ ભારત ધરાવે છે? તો દુનિયાના કુલ વિસ્તારના 2.42% ભૂમિભાગ ભારત ધરાવે છે. ત્યાર પછી દર 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા એટલે? તો દર 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા એટલે જાતિ પ્રમાણ. ત્યારબાદ વસ્તી ગીચતા એટલે શું? તો વસ્તી ગીચતા એટલે દર ચોરસ કિલોમીટરે સરેરાશ લોકોનો વસવાટ. ત્યારબાદ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે? તો ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ છે. ત્યાર પછી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે? તો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન જાહેર ક્ષેત્રનો ઉદ્યોગ છે. ત્યારબાદ ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે? તો ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ જાહેર ક્ષેત્રનો ઉદ્યોગ છે. ત્યાર પછી મહેસાણાની દૂધસાગર ડેરી કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે?
તો મહેસાણાની દૂધસાગર ડેરી સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ છે. ત્યારબાદ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ઈસવીસન 1995માં થઈ હતી. ત્યાર પછી નવી ઔદ્યોગિક નીતિમાં કઈ એક બાબત નહોતી? તો નવી ઔદ્યોગિક નીતિમાં રાષ્ટ્રીયકરણની બાબત નહોતી. ત્યારબાદ વાસ્કો દ ગામાએ કઈ સાલમાં યુરોપથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો હતો? તો વાસ્કો દ ગામાએ ઈસવીસન 1498માં યુરોપથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો હતો. ત્યાર પછી આફ્રિકાના મધ્યમમાંથી કયું અક્ષાંશ પસાર થાય છે? તો આફ્રિકાના મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે. ત્યારબાદ આફ્રિકામાં કયો પર્વત સૌથી ઊંચો છે? તો આફ્રિકામાં કિલીમાંજારો પર્વત સૌથી ઊંચો છે. ત્યાર પછીનો સવાલ જોઈએ. આફ્રિકાનું ભૂપૃષ્ઠ મોટા ભાગે શાનાથી બનેલું છે? તો આફ્રિકાનું ભૂપૃષ્ઠ મોટા ભાગે ઉચ્ચ પ્રદેશોથી બનેલું છે. ત્યાર પછી એશિયાનું કયું સરોવર વિશ્વનું સૌથી ઊંડું સરોવર છે? તો એશિયાનું બેઇકલ સરોવર વિશ્વનું સૌથી ઊંડું સરોવર છે. ત્યારબાદ એશિયાનો કયો પર્વત વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે? તો એશિયાનો હિમાલય પર્વત વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે. ત્યાર પછી એશિયાનો સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? તો એશિયાનો સૌથી વધુ વરસાદ ચેરાપુંજી ભારતમાં પડે છે. ત્યારબાદ યાક કયા દેશનું વિશિષ્ટ પ્રાણી છે? તો યાક ભૂતાન દેશનું વિશિષ્ટ પ્રાણી છે. ત્યાર પછી કયું સરોવર સૌથી વધુ ક્ષારતા ધરાવે છે? તો મૃત સરોવર સૌથી વધુ ક્ષારતા ધરાવે છે. ત્યારબાદ દુનિયાની સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે? તો દુનિયાની સૌથી વધુ ઠંડી વરખોયાંશકમાં પડે છે. ત્યાર પછી આફ્રિકાનો મોટા ભાગનો વિસ્તાર કયા કટિબંધમાં છે? તો આફ્રિકાનો મોટા ભાગનો વિસ્તાર ઉષ્ણકટિબંધમાં છે. ત્યારબાદ કયા ભૂમિખંડમાંથી મકરવૃત્ત, કર્કવૃત્ત અને વિષુવવૃત્ત ત્રણેય પસાર થાય છે? તો આફ્રિકા ભૂમિખંડમાંથી મકરવૃત્ત, કર્કવૃત્ત અને વિષુવવૃત્ત ત્રણેય પસાર થાય છે. ત્યાર પછી આફ્રિકાનો જમીન વિસ્તાર વિશ્વના જમીન વિસ્તારના કેટલા ટકા જેટલો છે? તો આફ્રિકાનો જમીન વિસ્તાર વિશ્વના જમીન વિસ્તારના 20% જેટલો છે. ત્યારબાદ 18મી સદીના અંત સુધી કયો ખંડ દુનિયાના લોકો માટે અજાણ હોવાથી અંધારિયો ખંડ તરીકે ઓળખાતો હતો? તો 18મી સદીના અંત સુધી આફ્રિકા ખંડ દુનિયાના લોકો માટે અજાણ હોવાથી અંધારિયા ખંડ તરીકે ઓળખાતો હતો. ત્યાર પછી આફ્રિકાને કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો છે? તો આફ્રિકાને 30,000 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.